જે પરિવારમાં સાસુ ને વહુની ફ્રેન્ડશીપ હોય ને પરિવાર સૌથી સુખી પરિવાર હોય. ક્યારેક ક્લેશ ના થાય. મારા નીતિનભાઈ ની બેબીને જોવો ને કૃતિને, ત્યારે હંમેશા હું કહું છું એમને, સાસુ ને વહુ બંને એકબીજાને ફ્રેન્ડ જેવા છે અને હંમેશા બધાના ચહેરા ઘરમાં હસતા હોય. મારા હાસ્ય કલાકારો ઘણી વાર કહેતા હોય ને, સાસુ એટલે મેટાડોર અને વહુ એટલે મારુતિ કાર. બંને પોતાની હેડલાઇટ ફૂલ કરે એટલે જોરથી એક્સિડન્ટ થાય. માં સાસુ ને વહુ નું કઈ ના બગડે, પણ સસરા ને જમાઈ નો ગચ્ચરગાડ નીકળી જાય. પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. ભગવાન પણ જો પ્રેમથી વશ થઈ શકે તો જગતમાં તમે પ્રેમથી કોને ના જીતી શકે? એટલે જ અંગ્રેજીમાં કહેવત છે, લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ એ પરમાત્માનું બીજું રૂપ છે. અને સત્સંગનું ફળ પણ એ છે. આગળ આપણે એનું દર્શન કરીશું. આગળ 80મા અધ્યાયમાં સુખદેવજી સુદામાનું ચરિત્ર કહે છે. કૃષ્ણના બાળપણના સખા સુદામા બ્રહ્મવેદતા બ્રાહ્મણ હતા, જીતેન્દ્રી હતા, બધી ઈચ્છાઓથી રહિત હતા અને વિરક્ત હતા. ઘણા લોકો કે સુદામા નામે એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ ક્યારે ગરીબ ના હોય. સુદામા ગરીબ નથી, વિરક્ત છે. અયાચક વ્રત હતું, કોઈની પાસે માગવું નહીં. ભગવદ ઈચ્છાથી જે કઈ યજમાનથી દક્ષિણા મળે એનાથી નિર્વાહ કરો. તમે જો આજે રિઝર્વેશનના નામે, લઘુમતીના નામે દરેક કોમો માગણી કરે છે. જે કોમ 22-23% છે એ પણ લઘુમતીના નામે માગણી કરે છે. હું ગેરંટીથી કહું કે આખા વિશ્વમાં સૌથી ઓછી સંખ્યા અલ્પસંખ્યક હશે ને તો એ બ્રાહ્મણોની સંખ્યા છે. ત્યારે બ્રાહ્મણોએ પોતાના હક માટે, લઘુમતી માટે માગણી નથી કરી કોઈ દિવસ. જે મળે એનાથી સંતોષથી નિર્વાહ કરે છે. બ્રાહ્મણ ક્યારે ગરીબ હોય જ નહીં. જેની પાસે પોતાના જપ અને તપનું તેજ છે, જેની પાસે જ્ઞાનનું તેજ છે, એ ક્યારે ગરીબ ના હોય. સુદામા વિરક્ત છે, અપરિગ્રહ વ્રત છે. ક્યારેક 3-4 દિવસ દક્ષિણા ના મળે તો ઘરમાં ચૂલો જ ના પેટે, બાળકો ભૂખ્યા રહે. એનું વર્ણન આવે છે, શરીર એટલું કૃશ હતું કે ચામડી પણ હાડકાને ચોટી ગઈ હતી. પત્ની પણ પતિવ્રતા હતા, સંતોષી હતા. એ પ્રેમથી સંસાર ચલાવે, ક્યારે ફરિયાદ ના કરે. એકવાર પત્નીએ કહ્યું કે સ્વામી, સાંભળ્યું છે કે દ્વારકાધીશ કૃષ્ણ તમારા બાળપણના મિત્ર છે. અરે જે કોઈ કૃષ્ણના દર્શન કરવા આવે એના તો એ બધા મનોરથ પૂરા કરી દે છે. અરે પ્રસન્ન થાય તો એ પોતાના સ્વરૂપાનંદનું દાન દઈ દેશે. તમે શા માટે એમના દર્શન કરવા નથી જતા? સુદામા સમજી ગયા કે મારી પત્ની ધનની લાલચથી મને ત્યાં મોકલાવે છે, પણ હું જો દ્વારકા જઈશ, અયમ હિ પરમો લાભો યત ઉત્તમ શ્લોક દર્શનમ, મને ઉત્તમ શ્લોક ભગવાનના દર્શન થશે. ધનની લાલચથી નહીં, પ્રભુના દર્શન માટે સુદામા દ્વારકા જવા તૈયાર થયા. વર્ષો પછી મિત્રને મળવા જઉં છું, ઘરમાં કંઈક હોય તો આપ, ખાલી હાથે ન જવાય. જો શાસ્ત્ર કહે છે કે અમુક જગ્યાએ ખાલી હાથે ના જવાય. પ્રભુના દર્શન કરવા જઈએ તો ખાલી હાથે સન્મુખ ન થવાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર, પુષ્પ, ફલ ફૂલ કઈ પ્રભુને અર્પણ કરાય. રાજાને મળવા જઈએ તો પીએમ કે સીએમ કોઈને મળવા જાઓ, ખાલી હાથે ન જવાય. ફ્લાવરનો એક બુકે કંઈક તો સાથે લઈ જવું પડે, એમનું સન્માન છે. ગુરુને વંદન કરીએ તો ખાલી હાથે ન કરાય. ગુરુને કોઈ અપેક્ષા ન હોય, પણ એક પુષ્પની એક પાંખડી પણ ચરણમાં પધરાવીએ, એમનું સન્માન છે. અને મિત્રને ત્યાં ખાલી હાથે ના જવાય. છેવટે ઘરમાં કઈ બન્યું હોય ને તો ટિફિનમાં લઈ જાય, લે તારી ભાભીએ મોકલાયું છે. આ તો ભગવાન પણ છે, રાજા પણ છે, મિત્ર પણ છે. ખાલી હાથે કેમ? જો ઘરમાં કઈ હોય તો આપ,
એક એક ડબ્બા ઊંધા કરીને ઠાલવ્યા, ચોખાનો એક દાણો એ ઘરમાં નથી. બંને મિત્રો ભોજન કરવા બેઠા. ભગવાનની પટારાણીઓ પંખા કરી રહી છે, પીરસી રહી છે. સુદામાને ભરપેટ ભોજન કરાવ્યું. બંને મિત્રો હિંડોળા પર સાથે બેઠા. બાળપણના એક એક દિવસના પ્રસંગોને યાદ કરી રહ્યા છે. આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. સાથે મળીને ગુરુની ચરણ સેવા કરી, ગુરુના વસ્ત્રો ધોયા, વનમાં સમિધા વીણવા સાથે જતા હતા. મારા ભાગના ચણા હતા. ગુરુપત્ની આપ્યા હતા. તને ભૂખ લાગી તું ખાઈ ગયો. સુદામા અવિવેકી નથી કે ભગવાનના ભાગના ચણા ખાઈ જાય. પણ કોઈ ગરીબના ચણા હતા અને ધન સમજીને કોઈ ચોરી ગયો ને સાંદીપની ઋષિના આશ્રમમાં પોટલી મૂકી ગયો. ત્યારે પેલી જે ગરીબ આઈ હતી, ભૂખથી પણ એને શ્રાપ આપ્યો, જે પણ આ ચણા ખાશે ને એ દરિદ્ર બની જશે. સુદામા તો બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મવેદતા છે, આ વાત જાણતા હતા. અને આ ચણા જો કૃષ્ણ રોગ છે, તે તો જગતનો દાસ છે, આખા જગતનું પોષણ કરનારો છે. એ જો દરિદ્ર થશે તો આ જગતનો શું થશે? એના કરતા એ ચણા હું ખાઈ જાઉં, ભલે દરિદ્રતા મારે વેઠવી પડે, પણ મારા કૃષ્ણને કાંઈ ના થવું જોઈએ. આ મિત્રતા છે. એટલા માટે એ ભગવાનના ભાગના ચણા પણ સુદામા ખાઈ ગયા. એક એક દિવસોને યાદ કરશે. વિદા થવાનો સમય, ભગવાન કે સુદામા મારા વસ્ત્ર પાછા લાવો, લો તમારા કપડા પહેરો. જતા જતા કે મને કઈ નહીં આપીને જાઓ. ભાભીએ કઈ તો મોકલાયું હશે ને. ક્યાં દ્વારકાધીશ તો વૈભવ. સુદામા પોટલીને સંતાડે છે. ભગવાને ઝૂંટવીને લઈ લીધી. મને ખબર છે ભાભી ખાલી હાથે ના મોકલાવે. એક મુઠ્ઠી અરોગ્યા, બીજી મુઠ્ઠી તાંદુલ અરોગ્યા, ત્રીજી મુઠ્ઠી અરોગ્યા. રૂકમણીજી હાથ પકડી લીધો. બસ કરો ભગવાન, હું જાણું છું કે આના બદલામાં તમે શું આપી દીધું, અમારા માટે કઈ રહેવા દો. તાંદુલ તો અરોગ્યા, પણ સુદામા આ તારી ચાખડી મને આપ. ખુલ્લે પગે એથી પાછું આ જોઈને રૂકમણીજીને આશ્ચર્ય થયું છે. આપ્યો તો કઈ નહીં, જે કપડા પહેરવા આપ્યા એ પાછા લઈ લીધા ને વળી ચાખડીએ માગીને લઈ લીધી. સુદામા ને ભેટ્યા, ચાલ્યા છે. જતા જતા સુદામા વિચાર કરે છે કે કૃષ્ણએ મને કઈ ના આપીને મારા પર બહુ મોટી કૃપા કરી છે. ભગવાને વિચાર્યું હશે, અધનોયમ ધનમ લબ્ધ્વા નમા સ્વરતિ ત્યુષ ઇતિ મત્વા કારુણિકો ન દદાત ભૂરી મે ધનમ. આ નિર્ધન બ્રાહ્મણને જો હું ધન આપીશ તો કદાચ મને ભૂલી જશે. એ બિચારી ઠાકોરજીએ મને કઈ આપી અને મારા પર બહુ મોટી કૃપા કરી છે. રૂકમણીજીએ પૂછ્યું, પ્રભુ આપની ચાખડી ઉતરાવી લીધી. ભગવાને કહ્યું, જો વ્રજમાં તો મેં ખુલ્લા ચરણથી વિહાર કર્યો, પણ હવે તો એનો રાજા છું, ચરણમાં પાદુકા ધારણ કરી છે. અને મહારાજ યાદવ બાળક જે રીતે બધું અહીંયા કરી રહ્યા છે, આ ભોગનો કરવા માટે એ મારો મિત્ર સુદામા બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મવેદતા છે, તેજસ્વી છે. એના ચરણનો સ્પર્શ જો દ્વારકાની ભૂમિને થાય ને તો અમારી દ્વારકાની ભૂમિ પવિત્ર થાય. એટલા માટે મેં એની પાદુકા લઈ લીધી છે. અને જો ભગવાને સુદામાને ધન નથી આપ્યું, ભગવાને ધન આપ્યું છે સુદામાના પરિવારને. સુદામાને તો ભગવાને પોતાનું સખ્ય આપ્યું છે, મિત્રતા આપી છે. અને ભગવાન જેને સખ્ય આપે અને બીજું શું જોઈએ? કુમનદાસજીની વાર્તા વાંચો છો ને, નિષ્કંચન હતા. ભત્રીજીને કહ્યું, બેટા આસન બિછાવી દે ને તિલક કરવા માટે અરીસો મૂકી દે. તો કે કાકાજી, આસન પાડી ખાઈ ગઈ અને અરીસો પાડી પી ગઈ. ઘાસનું આસન કરીને બેસે, પાત્રમાં જલ ભરી એમાં પ્રતિબિંબ જોઈને તિલક કરે. મોઢું જોવા માટે કાચનો ટુકડો એ ઘરમાં નહીં. અને છતાં શ્રીજી બાવા એમના ઘરે પધારે, ખોળામાં બિરાજે અને આજ્ઞા કરે, અરે કુંભના આજ તો સો એક મન કી બાત કરની હૈ.
તો એનાથી ધનવાના જગતમાં કોણ હોય? હા, વૈષ્ણવને ક્યારે ભૌતિક ધનથી ના તોડો. હા, વૈષ્ણવના ભાવને ક્યારે ધનથી ના માપી શકાય. કદાચ કોઈક વૈષ્ણવ એક ઝૂંપડામાં રહેતો હોય, એના ઘરમાં પ્રભુની સેવા છે, મુખમાં ભગવત નામ છે, વૈષ્ણવનું આતિથ્ય ઘરમાં થાય છે અને હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ જો એના હૃદયમાં છે તો એનાથી ધનવાના જગતમાં બીજું કોઈ નથી. અને કોઈ એક મહેલમાં રહેતો હોય પણ જેના ઘરમાં પ્રભુની સેવા નહીં, મુખમાં ભગવત નામ નહીં, કોઈનું આતિથ્ય નહીં અને હૃદયમાં ભગવત ભાવ નહીં, તો એના જેવો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. પ્રભુએ જેને પોતાનું સખ્ય આપ્યું છે, એના પરિવારને ધન. સુદામાપુર એટલે હાલનું પોરબંદર આવ્યા, પોતાની શેરીમાં આવે ને પોતાનું ઝોપડું શોધે. મારું ઝૂંપડું ક્યાં ગયું? કીર્તન આવે છે, મંદિર દેખ સુદામા ડરે. આ મહેલો ક્યાંથી આવે? હું કદાચ બીજી શેરીમાં તો નથી આવી ગયો ને? મોટા મોટા મહેલો હતા. 7મા માળની અતારીએ સુદામાના પત્ની ઉભા હતા, પોતાના પતિને ઓળખી લીધા. અરે સ્વામી, પધારો, અંદર આવો, આ તો આપણા મહેલ છે. જો તેના બાળકો રાજસી પોશાક પહેરીને ઉદ્યાનમાં રમતા હતા. મિત્રતાનો ધર્મ પ્રભુએ નિભાવ્યો છે. સુદામાને સખ્ય આપ્યું, પરિવારને ધન આપ્યું. મિત્ર કેવો હોવો જોઈએ? કોઈ સાથે મિત્રતા કરો તો મિત્ર કેવો હોવો જોઈએ? મિત્રના 6 લક્ષણો બતાવ્યા છે. પાપા નિવારતે, જે તમને પાપ કરતા રોકે, કામ કરતા તમને રોકે. આ ના કરાય આપણાથી. યાદ અપાવે તું કોણ છે? વૈષ્ણવ છે, તારા ગળામાં શ્રી વલ્લભની કંઠી છે, આવું તારાથી ના થાય. યોજ્યતે, જે તમને સત્કર્મમાં યોજે. ચાલ આજે મંદિરમાં, હવેલીમાં મનોરથ છે, દર્શન કરવા જઈએ. ચાલ અહીંયા ગાયની સેવા થઈ રહી છે, આપણે સાથે ગાયની સેવા કરીએ. ચાલ મિત્ર, સુંદર કથાનું આયોજન છે, આપણે કથાનું શ્રવણ કરવા જઈએ. જે સારા કર્મ સાથે તમને જોડે મિત્ર. ત્રીજું લક્ષણ બતાવ્યું, ગુહ્યમ ચ ગુહ્યતિ, જે તમારી ગુપ્ત વાતને ગુપ્ત રાખે, ક્યારે તમને બ્લેકમેલ ના કરે, તમારો ફાયદો ના ઉપાડે. ગુણાન પ્રગટી કરોતી, તમારી અંદર રહેલા સદગુણોનો જે વિકાસ કરે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે. આપદગતમ ન જહાતી, જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, ખરાબ સમયમાં તમને છોડીને ન જાય, તમારી સાથે ખભે મિલાવીને ઉભો રહે, તમારી પડખે ઉભો રહે. અને છઠ્ઠું લક્ષણ બતાવ્યું, દદાતી કાલે, જ્યારે જીવનમાં કોઈક એવો કપરો સમય આવે તો એની પાસે માગવું ના પડે. વગર માગે તમને ઉભે, તમને આપે, તમારી પાસે ઉભો રહે. પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો છે. અને એની સાથે ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા છે. 10 મિનિટ આપણે વિરામ આપીએ અને 11 અને 12મા સ્કંદનું શ્રવણ કરતા પહેલા 5-10 મિનિટનો નાનકડો વિરામ. કિરણભાઈ આચાર્ય સંચાલન સંભાળશે. અતિથિઓનું સન્માન અને સાથે મારા પ્રિય લાલન અનુગ્રહ કુમારજીના વચનામૃતનું પણ આપણે દ્વારા શ્રવણ કરશું. ત્યાર પછી 11 અને 12 સ્કંદની કથાનું આપણે શ્રવણ કરશું.